સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી 25 ફેબ્રુઆરી 5 દિવસ ઠંડી પડશે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીનો અનુભવ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે। રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી। નકલી બ્રિટાનિયા બિસ્કિટની કંપની ઝડપાઈ। અમદાવાદમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટની કંપની ઝડપાઈ છે। મળતી માહિતી મુજબ અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં કેઆઈએસબીઆઈએસ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટ બનાવતી કંપની ઝડપાઈ છે। ફેક્ટરીમાંથી બ્રિટાનિયાના બોન ટ્રીટ બિસ્કિટનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હતું। પોલીસે 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એએમસી ચલણ વ્યવસ્થા કડક બનાવશે। એએમસી ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મનપાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। કાર પર બ્લેક ફિલ્મ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, રેડ લાઇટ જમ્પ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા કેસમાં દંડ થશે। અલગ અલગ 11 પ્રકારના ગુના પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરાશે। આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ, રસ્તા પર ઢગલા, રોડ કે ખાડા કે પાણી ભરાયા હશે તો તેની તસવીર તે વિભાગને મોકલી આપશે। સિંગતેલના ભાવમાં વધારો થયો। સિંગતેલમાં 2 દિવસમાં ₹50નો વધારો થયો છે। હાલમાં ડબ્બાનો ભાવ ₹2600 છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતા તેલના ભાવમાં વધારો થયો છે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। કિરીટ પટેલનું મોટું નિવેદન। વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતના શિક્ષણ મંત્રી અંગે કહ્યું કે શિક્ષણ મંત્રી અભ્યાસ કર્યા વિના વિધાનસભામાં આવે છે, તેમને કંઈ ખ્યાલ હોતો નથી। શિક્ષણ મંત્રી પોતે એક અધ્યાપક હોવા છતાં તેમના અધિકારીઓ પર તેમની પકડ નથી। એક જ દિવસે વિધાનસભામાં ખોટા જવાબ આપી ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સરકારમાં અધિકારી રાજ છે, એ જવાબ પરથી સ્પષ્ટ દેખાય છે। સૌરાષ્ટ્રમાં જળ સંકટના એંધાણ। ઉનાળાની શરૂઆત પહેલા સૌરાષ્ટ્રમાં જળ સંકટના એંધાણ છે। સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે। 5 ડેમમાં 1% પણ ઓછો પાણીનો જથ્થો છે। 20 ડેમો 90% જેટલા ખાલી થયા છે। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી ઓછું પાણી છે। કચ્છના 20 ડેમમાં 40% જેટલું પાણી છે। બીજી તરફ જોઈએ તો સરદાર સરોવર ડેમમાં 64% જેટલા પાણીનો સંગ્રહ છે। જો તેનું પાણી સૌરાષ્ટ્રને આપવામાં આવે તો જળસંકટ દૂર થઈ શકે છે। ગુજરાત સરકારનો કરોડોનો ધુમાડો। વિધાનસભામાં કોંગ્રેસ એમએલએ અરવિંદ લાડાણીના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં સરકારે વિમાન અને હેલિકોપ્ટર પાછળ 58,51,20,504 રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં સરકારી વિમાન પાછળ વર્ષ 2022માં 34 કરોડ, જ્યારે વર્ષ 2023માં 24 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। ગૃહમાં જવાબ આપતા સમયે સુરક્ષાના કારણોસર સરકારે પ્લેન અને હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ કરતી કંપનીનું નામ જાહેર ન કર્યું। દિવ્યાંગ લોકોને ભીખ મંગાવવા ગુજરાત લવાયા। યુપી કાનપુરના દિવ્યાંગ અજય રામદાસને ગુજરાતના તળાજામાં નોકરીના બહાને બોલાવીને ભીખ મંગાવવામાં આવી રહી હતી। જે 100 નંબર પર પોલીસની મદદ માંગતા પર્દાફાશ થયો। તેણે પોલીસને કહ્યું કે યુપીની એક આખી ગેંગ છે જે ત્યાંથી દિવ્યાંગ બાળકો લાવીને અહીં ભીખ મંગાવે છે। અંદાજે 400 લોકોને અલગ અલગ વિસ્તારમાં આ કાર્ય માટે લવાયા છે। તમામ લોકોને પકડીને કાર્યવાહી કરવાની અજયની માંગણી છે। ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો। દેશમાં ડુંગળીના ભાવ ફરી વધી રહ્યા છે। નાસિકની લાસલગાવ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40%નો વધારો થયો છે। હાલમાં દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ કેટલીક જગ્યાએ તે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે અચાનક ભાવ વધવા લાગ્યા છે।
ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો, ફરી થશે ભયંકર હોબાળો. ખેડૂતોએ એમએસપી પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકાર્યો છે. તેમણે કહ્યું, સરકાર 23 પાક પર એમએસપીની ખાતરી આપે. સરકાર અમારી માંગ નહીં માને તો 21 ફેબ્રુઆરીએ અમે ફરીથી દિલ્હી કૂચ કરીશું. જો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન નહીં થાય તો આવતીકાલે ફરીવાર ભયંકર હોબાળો જોવા મળી શકે છે. શંભુ બોર્ડર પર અગાઉ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક ખેડૂત અને એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. પીએમએ 32,000 કરોડ રૂપિયાની ભેટ આપી. પીએમ મોદીએ જમ્મુમાં એઇમ્સ સહિત રૂપિયા 32,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે. પીએમએ 1500 સરકારી કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા. દરમિયાન પીએમએ ઘાટીમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંદલદાન સ્ટેશન અને બારામુલા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી હતી. ઝોમ્બી ડિયર રોગથી મનુષ્યોને ચેપ લાગવાની શક્યતા. કોરોના વાયરસથી પરેશાન વિશ્વના દેશોને વધુ એક રોગ પરેશાન કરી રહ્યો છે. સમગ્ર અમેરિકામાં હરણમાં ઝોમ્બી ડિયર ડિસીઝ ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝના કેસો વધી રહ્યા છે. તે મનુષ્યોમાં ફેલાશે તેવી ચિંતા છે. તે ન્યુરોલોજીકલ ચેપી રોગ છે. તેનાથી સંક્રમિત દરેક પ્રાણી મૃત્યુ પામે છે. ગંભીરતા નક્કી કરવા માટે માર્ગ અકસ્માતોથી પ્રભાવિત હરણ, મૂસ, એલ્ક અને કેરીબોનું પરીક્ષણ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. મરાઠા આરક્ષણ બિલ મંજૂર. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ થઈ ગયું છે. આ બિલ હેઠળ મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવામાં આવશે. વિધાનસભામાં બિલ રજૂ કરતા સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું કે આ મહારાષ્ટ્રના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે આરક્ષણનો પ્રસ્તાવ છે. મેં શિવાજી મહારાજ સમક્ષ મરાઠા સમુદાયને અનામત આપવા માટે શપથ લીધા હતા, જે હવે પૂરા થયા છે. આઈટીઆઈ આચાર્ય અને ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યા પર ભરતી ક્યારે? ગુજરાતમાં આઈટીઆઈમાં આચાર્ય વર્ગ 1ની મંજૂર 48 જગ્યા સામે માત્ર 38 ભરાઈ છે, એટલે કે 10 જગ્યાઓ ખાલી છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની 1471 જગ્યાઓ હજુ પણ ભરવાની બાકી છે. સરકારે કુલ 7,300 જગ્યાઓ મંજૂર કરી, જેની સામે 5,800 જગ્યા જ ભરવામાં આવી છે. વિધાનસભામાં લેખિત સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે આચાર્યની જગ્યા સત્વરે ભરવામાં આવશે, જ્યારે અન્ય ભરતી કેલેન્ડર મુજબ હાથ ધરવામાં આવશે. ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે એક પણ ઉમેદવારને મેદાનમાં ન ઉતારતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. ભાજપમાંથી જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે નામાંકન ભર્યા છે. જણાવી દઈએ કે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. સાથોસાથ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ પણ સમર્થન ન મળતા રદ થયું છે. ત્યારે આજે જીતની સત્તાવાર જાહેરાત થશે. સપા કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય. ઇન્ડિયા ગઠબંધનને લઈને યુપીમાં મોટો ઝટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે નહીં. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને કોઈ સહમતિ થઈ શકી નથી. સપાએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મામલો ઉકેલી શકાયો ન હતો. કોઈક અજાણ્યાને પોતાના બનાવે છે, કોઈક પોતાનાને અજાણ્યા. કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે દૂર કરાયેલા વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અજાણ્યા વ્યક્તિઓને પોતાના બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક એવા નેતાઓ છે જે દુર્ભાગ્યથી પોતાના માણસોને દૂર કરી રહ્યા છે. તાજેતરમાં જ આચાર્ય પીએમ મોદીને મળીને તેમના વખાણ કરતા કોંગ્રેસની ટોચની નેતાગીરીએ તેમની સામે પગલા સ્વરૂપે પાર્ટીમાંથી દૂર કર્યા હોવાની ચર્ચા છે. ગુજરાતીઓએ ચૂકવ્યો કરોડોનો દંડ. ગત વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો અધધ દંડ ચૂકવ્યો છે. દરરોજ લેખે 38 લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે. એક જ વર્ષમાં 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. 2023માં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 16 લાખ મેમો ઇસ્યુ અપાયા હતા. 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. રાજસ્થાન અને તમિલનાડુ બીજા અને ત્રીજા સ્થાને છે. આંકડો માત્ર ઈ ચલણનો છે.
વોટ્સએપ લાવ્યું નવું ફીચર। વોટ્સએપે સ્ક્રીનશોટ બ્લોકિંગ પ્રોફાઇલ ફોટો નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે। આ ફીચરની મદદથી યુઝર્સ તેમના પ્રોફાઇલ પિક્ચરોને બ્લોક કરી શકે છે, જેથી અન્ય કોઈ સ્ક્રીનશોટ લઈ ન શકે। વોટ્સ બીટા ઇન્ફોએ કહ્યું કે તેને યુઝર્સની પ્રાઇવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે, જે હાલમાં ફક્ત બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે। ટૂંક સમયમાં અન્ય વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ થશે। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।